આજે આપણે એક એવી કહાનીમાં ઊંડા ઉતરવાના છીએ જે ખરેખર હચમચાવી દેનારી છે. આ એક હિન્દી હોરર કથાનું એવું વિશ્લેષણ છે જે કર્મ અને બદલાની એક શક્તિશાળી અને સાચે જ રૂંવાડા ઊભા કરી દે તેવી વાત કહે છે. અને આ શબ્દો જ આખી કહાનીનો સાર છે. શરૂઆતથી જ એક એવું વાતાવરણ ઊભું થાય છે જે કહે છે કે હવે હિસાબ ચૂકવવાનો સમય આવી ગયો છે. કર્મ રાહ જુએ છે અને જ્યારે પાછું ફરે છે ત્યારે કોઈ બચી શકતું નથી. તો કહાનીની શરૂઆત થાય છે એક ખૂબ જ શક્તિશાળી અને સિદ્ધ અઘોરી સાધુથી. જરા વિચારો, એક સુમસામ સ્મશાન, રાતની ભયાવહ શાંતિ અને એની વચ્ચે આ સાધુ એક ગૂઢ અનુષ્ઠાન કરી રહ્યો છે. એને પોતાની શક્તિ પર પૂરો, કદાચ થોડો વધારે પડતો જ આત્મવિશ્વાસ છે. પણ પછી બધું જ ઊંધું વળે છે. એનો ઈરાદો હતો એક આત્માને વશમાં કરવાનો, પોતાની શક્તિ દુનિયાને બતાવવાનો. પણ થયું શું? બિલકુલ ઉલટું. જે આગ એની શક્તિનું પ્રતીક હતી એ જ બુજાઈ ગઈ. એની વર્ષોની તપસ્યા, એની બધી શક્તિઓ એક જ ઝાટકે ગાયબ, જાણે કશું હતું જ નહીં. અને વાત અહીં અટકતી નથી. એક પછી એક વિચિત્ર અને ડરાવણી ઘટનાઓ બનવા લાગે છે. એની રુદ્રાક્ષની માળા તૂટી જાય છે. એની છાતી પર એક વિચિત્ર નિશાન ઉપસી આવે છે. એ એટલો ડરી જાય છે કે બેભાન થઈ જાય છે. અને જ્યારે હોશમાં આવે છે ત્યારે એનો અવાજ જતો રહ્યો હોય છે. આ કોઈ સામાન્ય નિષ્ફળતા નહોતી. આ તો એક સ્પષ્ટ સંકેત હતો કે કોઈક શક્તિશાળી તાકાત એનો હિસાબ લેવા આવી ગઈ છે. તો હવે આ કોઈ સામાન્ય ભૂત પ્રેતની વાત નથી રહી. આ મામલો હવે એકદમ પર્સનલ, એકદમ વ્યક્તિગત બની જાય છે. જે નિષ્ફળ અનુષ્ઠાન હતું તે હવે એક ભયાનક, રહસ્યમય પડછાયામાં ફેરવાઈ ગયું છે, જે સાધુનો પીછો નથી છોડી રહ્યો. એ સાધુને હવે એક ક્ષણની પણ શાંતિ નથી. ક્યાંકથી એક બાળકીના હસવાનો અવાજ આવે છે, પણ એ હાસ્યમાં માસૂમિયત નહીં, ડર છે. એક છોકરી દેખાય છે અને પલક ઝબકાવતા જ ગાયબ. અને આ બધાની વચ્ચે એક જ નામ, બસ એક જ નામ એના કાનમાં સતત ગૂંજ્યા કરે છે: અશ્વિની. આ નામ જ હવે આખી ગૂંચ ઉકેલવાની ચાવી છે. અને અહીં આ વાર્તામાં આવે છે એક જબરદસ્ત ટ્વિસ્ટ. સાધુને ખબર પડે છે કે જે ચિતા પર એ અનુષ્ઠાન કરી રહ્યો હતો એ તો અપરાજિતા નામના એક કિન્નરની હતી. આ સાંભળીને તો એના હોશ જ ઉડી જાય છે. એક મોટો સવાલ ઊભો થાય છે: જો ચિતા પર અપરાજિતા હતી તો પછી આ અશ્વિની કોણ છે? આ અશ્વિનીનો આ બધી વાત સાથે શું સંબંધ છે? હવે કહાનીમાં આગળ વધતા પહેલાં કિન્નર સમુદાયનું મહત્ત્વ સમજવું ખૂબ જ જરૂરી છે. આપણા સમાજમાં એમનું એક ખાસ આધ્યાત્મિક સ્થાન છે. એવું મજબૂતપણે માનવામાં આવે છે કે એમની દુઆ અને એનાથી પણ વધારે એમની બદદુઆ એટલે કે શ્રાપ અત્યંત શક્તિશાળી હોય છે. કહેવાય છે કે એ ક્યારેય ખાલી નથી જતી. બસ આ જ માન્યતા આખી કહાનીનો પાયો છે. અને હવે સમય છે એ સત્ય જાણવાનો જે આખી કહાનીને પલટી નાખશે. સાધુ સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે એ કોઈ બીજું નથી કરી રહ્યું. એના પોતાના જ ભૂતકાળના પાપ, એની ક્રૂરતા એની સામે આવીને ઊભી રહી છે. હકીકતમાં આ કહાનીનો નાયક એ જ અસલી ખલનાયક છે. તો થયું તો એવું કે વર્ષો પહેલાં અશ્વિની નામની એક યુવાન કિન્નર હતી. એ લોકોમાં અંધશ્રદ્ધા દૂર કરવાનું કામ કરતી હતી અને લોકો એને માનવા પણ લાગ્યા હતા. પણ આ વાત પેલા સાધુને પસંદ ના આવી. એને પોતાની સત્તા, પોતાનું વર્ચસ્વ જોખમમાં લાગ્યું. એટલે એણે શું કર્યું? અશ્વિનીને ડાકણ જાહેર કરી અને ટોળાને ઉશ્કેરીને એને જાતે એ નિર્દોષને આગ ચાપી દીધી. અને બસ એ જ ઘડીએ અશ્વિનીના મૃત્યુ સમયે આખ્યા કિન્નર સમુદાયે ભેગા મળીને જે શ્રાપ આપ્યો એણે બધું નક્કી કરી દીધું. એ ખાલી ગુસ્સામાં બોલાયેલા શબ્દો નહોતા. એ તો બદલાની એ આગ હતી જે વર્ષો પછી પણ બુઝાઈ નહોતી. આજે જે કંઈ પણ થઈ રહ્યું છે એનું મૂળ આ એક જ શ્રાપમાં છે. સારું, તો હવે કહાની એના ક્લાઇમેક્સ પર, એના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. સત્ય સામે આવી ચૂક્યું છે. અને હવે વારો છે કર્મના ન્યાયનો. એક એવો ન્યાય જે અટલ છે અને જે ટાળી ન શકાય. અને એ શ્રાપ ખાલી સાધુ માટે નહોતો, એ આખા ગામ માટે હતો. જે લોકો એ ગુનામાં મૂક પ્રેક્ષક બનીને ઊભા રહ્યા હતા એ બધા માટે. અને શ્રાપ સાચો પડે છે, ભયંકર રીતે સાચો પડે છે. ગામના એક લગ્ન સમારોહમાં અચાનક ભયાનક વિસ્ફોટ થાય છે અને બધું આગમાં ભસ્મીભૂત થઈ જાય છે. આ ઘટના
શ્રાપની વિનાશક શક્તિનો પુરાવો છે. અને અંતે કર્મનું ચક્ર એકદમ સચોટ અને ભયાનક રીતે પૂર્ણ થાય છે. જુઓ કે કેવી રીતે હિસાબ બરાબર થાય છે. સાધુએ અશ્વિનીને લાકડાથી સળગાવી હતી અને હવે અપરાજિતાનો આત્મા એને એ જ સ્મશાનમાં ખેંચી જાય છે અને એ જ રીતે લાકડાથી જીવતો સળગાવી દે છે. જેવું વાવ્યું એવું જ લણ્યું, હિસાબ ચૂકતે. એ છેલ્લી ઘડીએ બહુ ચીસો પાડે છે, દયાની ભીખ માંગે છે, મને માફ કરી દો, પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. કર્મના ન્યાયમાં માફી માટે કોઈ જગ્યા નથી હોતી. જે કર્યું છે એ ભોગવવું જ પડે છે. તો આખી કહાની જાણ્યા પછી એક મોટો સવાલ આપણી સામે રહી જાય છે, શું આને બ્રહ્માંડનો ન્યાય કહેવાય? કે પછી આ માત્ર એક આત્મા દ્વારા લેવાયેલો ક્રૂર બદલો હતો? આ એક એવો સવાલ છે જે આ કહાણી આપણને વિચારવા માટે મજબૂર કરે છે. અને એનો જવાબ કદાચ દરેક માટે અલગ અલગ હોઈ શકે.